પ્લે સ્ટોરમાંથી વોટર હેલ્પલાઇન ડાઉનલોડ કરવું. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી લોગિન કરવું. વોટર રજિસ્ટર પર ક્લિક મારવું. ત્યાર પછી 6B નંબરનું ફોર્મ સિલેક્ટ કરવું. ચાલો શરૂ કરીએ. હા, તમારી પાસે મતદાર આઈડી નંબર છે તો મતદાર આઈડી નંબર દાખલ કરો. ઉપરના ખાનામાં તમારો ચૂંટણી કાર્ડ નંબર, નીચે સ્ટેટ સિલેક્ટ કરો, જે તમારું ગુજરાત, હરિયાણા જે પણ હોય. વિગતો મેળવો, તેના પર ક્લિક મારો અને તમારા દાખલ કરેલ મતદાર આઈડી માટે રેકોર્ડ મળ્યો છે. કૃપા કરીને આગળ વધો બટન પર ક્લિક કરો. એવું બ્લુ કલરમાં લખેલું આવે છે. ત્યાર પછી આગળ વધો. તમારો વોટર આઈડી પ્રમાણે જે વિગતો છે એ ચેક કરવા વિનંતી. ત્યાર પછી આગળ વધો એ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારી વિગતો જોઈ લેવી અને આગળ વધો તેના પર ક્લિક મારવું. ત્યાર પછી તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. જે એરોનું નિશાન છે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર નાખી ત્યાં આગળ ગ્રીન ટીક ખરાનું નિશાન આવી જશે તમારું આધાર કાર્ડ નાખ્યા પછી. ત્યાર પછી ગ્રીન ડોટ આવ્યા પછી ત્યાં ખરાનું નિશાન એગ્રી કરી અને તમારે તમારું પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એ કોઈ પણ તમારું પ્રૂફ તમારે જોડવાનું રહેશે. ત્યાં તમે પાન કાર્ડ કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ સિલેક્ટ કરી લો. સિલેક્ટ કર્યા પછી તમારે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરી દો. ત્યાં નીચે મોબાઈલ નંબર, અરજદારનો મોબાઈલ નંબર નાખી અને ચકાસો પર ક્લિક મારો. ત્યાર પછી જે તમે નંબર દાખલ કરો એના પર ઓટીપી આવશે. એ ઓટીપી નંબર દાખલ કરી વેરીફાઈ ઉપર ક્લિક મારો. વેરીફાઈ ઉપર ક્લિક માર્યા પછી તમારી નીચે તમારું સ્થાનનું નામ કે અમદાવાદ, ગાંધીનગર કે ગામનું નામ નાખી આગળ વધો ઉપર ક્લિક મારવાનું રહેશે. થઈ ગયું એના પર ક્લિક મારો. ત્યાર પછી તમારું મતદારની આખા ફોર્મની વિગત તમને જોવા મળશે. ત્યાર પછી તમે ચકાસી કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ કર્યા પછી તમારે એપ્લિકેશન નંબર તમારે જોવાનો રહેશે. ત્યાર પછી થેન્ક યુ લખેલો મેસેજ આવી જશે. તમારે આ એપ્લિકેશન નંબર તમારે સેવ કરી અથવા સ્ક્રીનશોટ લઈ તમારી જોડે રાખો.